છે એવું તમારે ભોગવવાનું છે. મારું આનું કોઈ લેવા કર લાખો કરોડો જીવ છે, કોણ ભગવાન હિસાબ રાખે? ભગવાન એવું કે મગજ તું ખોટું કરીશ ને તો મગજ તારું ખોટું થશે. એમાં હું ક્યાં પરમાત્મા આવું? મગજ તું સારું કરીશ તો મગજ તારું જીવનમાં સારું થશે. પણ કે ના તું કે ભગવાન સારું કરે તે સારું કરીશ. પછી કે મારા દીકરાના આમ, મારી દીકરીના આમ, મારા ઘરમાં મારા પરિવારમાં આમ. પછી કે અમે માતા ગયા તો અમારું કામ ના થાય. કેવી રીતે થાય? કેવી રીતે થાય? હું માતા છું કે દાસી જયારે દીવા કરો છો એને ખબર છે કે તું કેવો છે, તારું ના થાય. અને ગમે તે તમે ફરો ને પણ મારી પાસે જીવનમાં એક વખત મળવા તમારે આવવું જ પડશે. કારણ કે તમે જે ફરો છો ને જે તાળું નહીં એની ચાવી જ મારી પાસે પડી. તો શું ભૂલ છે? એ ખોટી ચાવી હું મારી તાળું ના બગાડજો. પછી તાળું પછી બગડી જશે ને પછી ખોલવામાં બહુ તકલીફ થશે. એના કરતા તાળું લઈને બેસી રહ્યો, સમય આવે ને હું ચાવી નાખીને કહીશ કે ખોલી લે. ત્યાં સુધી પેલા સમજો કે તાળું કેમ માર્યું. પેલા સમજો કે તાળું કેમ માર્યું છે અને કેમ વાગ્યું છે એ પેલા ઓળખી લો તો બીજા જીવનમાં તાળા નહીં વાગે. જો તાળા નહીં મારેલા હોય ને તો મારી જરૂર નહીં પડે ખોલવા માટે. આ તાળા વાગી ગયા ને એટલે જોવડાઈને સુખી ના થઈ જવાય, દીવો કરીને સુખી ના થઈ જવાય, માતા નિવેદ્યાથી સુખી ના થઈ જવાય. માતાની પાસે પેલા એવી શરણાગતિ પામી લેવી પડે કે માં આજથી તું કરે ને ખરો, મને દીવો બતાડો, માં તારો દીવો માર લઈ બેહી રહેવાનો. તમારો શ્રદ્ધા વિશ્વાસ ભાવ દેવ સુધી જાય ને તો પછી પરમાત્માને પ્રાર્થના કરીને તમારું સારું કલ્યાણ કરે. એવું થતું નથી. આ તો કે અમે 3 મહિનાથી દીવો કરીએ છીએ સારું થતું નથી. એટલે દીવો કરીને એટલું કહી દેવાનું કે માં જીવાડો તો તું માર તોય તું એને વિશ્વાસ પડી જાય કે ના હવે તો જીવાડવા જ પડશે. આ તો 15 દાડાથી દીવો કરીએ છીએ પણ સારું થતું નથી. એટલે એ માતા 15 વર્ષથી દુઃખ પડે છે કોઈને કહેવા જાય તું 15 દાડા રોવો છે. એટલે કુળદેવી હોય ને કુળદેવી એનું જેટલું મહત્વ હોય તમારા જીવનની અંદર એટલું જ મહત્વ તમારી જન્મ દેનારીનો હોય ને હોય. અને હું તો રસ્તો બતાડું છું ને રસ્તા તમે ભૂલા ના પડો એટલે હિંગાટ આવું. કારણ કે મેં શું કીધું ખબર કે તમે જેનો પણ દીવો કરશો ને એ દીવામાં હું હમાઈ લઈશ. પછી હું